મારું નામ જસ્મીન મકવાણા છે અને 20/4/2025 રોજ મંદિરના કહેવાતા પ્રમુખ પીટી જાડેજા બાપુએ મને ધમકી આપેલી કે તમારે લોકોએ કાલથી મહાઆરતી કરવાની નથી. અમે 30/9/2024 આ દર સોમવારે મહાઆરતીનું આયોજન કરતા હોય છીએ અને એમાં હજારો લોકો પ્રસાદનો લાભ લેતા હોય છે અને આરતીનો લાભ લેતા હોય છે. એના અનુસંધાને મને કહેવામાં આવેલું કે તું હવે કાલથી આરતી કરતા નહીં તમે લોકો, અને જો કરશો તો તું આજથી મારો દુશ્મન છો અને હું તલવાર લઈને બેસીશ. પછી મંદિરમાં કોણ તમે લોકો આવી શકો છો એ જોજો. આરતીમાં આપણે જે એજી ચોકમાં જે ચમત્કારી હનુમાન યુવા ગ્રુપ છે એના જે સ્વયંસેવકો છે એ જ લોકો આવે છે. આ ફરિયાદ અત્યારે ગઈકાલે અમે લોકોએ કરી છે એટલે તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ સુધી પહોંચેલી છે. પછી આગળ અમે લોકો શું કાર્યવાહી કરે છે એના ઉપર આધાર છે. મંદિરના ટ્રસ્ટમાં આજે જનરલી ચેરિટી કમિશનરનો નિયમ એવો હોય છે કે 2004માં એને નોંધણી કરી તો એના નિયમ પ્રમાણે એના બંધારણમાં લખેલું છે, ટ્રસ્ટના બંધારણમાં, કે 3 વર્ષે ફેરફાર રિપોર્ટ ભરવો. પણ 2007 પછી કોઈ પણ જાતનો ફેરફાર રિપોર્ટ એમાં ભરેલો નથી. 2007 પછી આખો પીટીઆરનો ચોપડો છે એ કોરો છે. અને બીજું કે શેડ્યુલ 10 જે ચેરિટી કમિશનરમાં ઓડિટ માટેનું હોય છે, જે પૈસાના હિસાબ માટેનું હોય છે, આજે 2004થી 2025 સુધી અમે લોકોએ એડવોકેટ થ્રુ જે શેડ્યુલ 10 કઢાવેલ, પીટીઆર કઢાવેલ, તે બધું કોરું છે. એટલે એના એડવોકેટના કહેવા મુજબ અત્યારે એવું છે કે 2007 પછી આ ટ્રસ્ટની માલિકી કોઈની ન કહેવાય. ગેરરીતિની તપાસ કરવાનું કામ ચેરિટી કમિશનરનું છે. અમે લોકો અત્યારે એડવોકેટ થ્રુ ચાલેલા છીએ. એડવોકેટ અત્યારે લીગલી પ્રોસેસ કરે જ છે. લીગલી પ્રોસેસમાં જે કાંઈ જવાબ આવશે એનો ચેરિટી કમિશનર સાહેબ પોતે જ હુકમ કરશે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.